મારું બેટું વળી પાછું આજ મોડું થઈ ગયું. વળી કમલો પાછો લબલબ કરશે. મારે બધું હા ભરવું પડશે. મારી બેટી કારિયા શું કરે છે? તું શું આ પથારી એ આરતી કરવા તારી એ કમા મૂક્યા મને કામ ઉપર રાખ્યા હવે તારા પગલા જાશે. એ કારી મારા પગલા નહીં જાય, પગલા તો તારા જાય છે. બીજાના ધધા માથે પાટું મારવા પહોંચી જાય છો. એ આપણે રોરામાં કાઈ ન હોય ને તો કામ ઉપર કોઈ ન રાખે. તું ભાડા રોરા વાળી છો ખબર છે. એ બટકુડી મારા હામુ લવારો બહુ ન કર. બેટા તું શું કરી લે? હે ના ના તું શું કર લઈશ? અરે મારી માં મારી બેટી હટાહટી ચાલુ છે, જવું જોઈશે. એને કામ માથે રાખી છે, એ તારા કામમાં કઈ નથી ને, એટલે એ ઉભો નથી રહેવું. પાણી ભરવા જા. જાડીના કામમાં કાંઈ નતું એટલે કાળીને રાખવી પડી. કાઢીએ તો મારી માએ મારું કામ બગાડ્યું. આ એકલા એકલા ટાઈમે નથી જાતો. મારો દીકરો આ ઝીણ્યો દેખાણો નહીં. કા મંગુ બેન મોઢું સડી ગયું છે. મોઢું સડી જાય ને ઓલી કારી મારી માં મારું કામ બગાડવા અહીંયા ગુડાણી. ક્યાં વરી? એ ઓલા કમલા મૂકીને ગીરે હું કામ કરતી હતી ત્યાં અહીંયા ગુડાણી. ઓ તો મંગુ બેન કારીના માન વધી જાય છે અને તમારા માન ઘટી જાય છે. એ ટપુડા એ જ ઉપાધિ છે પણ કરવું શું? એ આ તમારું શરીર જાડું બે હાવત ધરાય એવું છે, પણ આમ જો કાંઈ ન કરાય ઘીરે જઈને કમલો ન હોય ને હટાહટી બોલાવી દેવાય. એ હટાહટી જ બોલાવતી હતી તા કમલો ગુડાણો કારીનું કામ પૂરું કરી નાખે. એ મંગુ બેન તમ તારે મીઠા રાખો, પણ આમ જો ક્યાંક જરૂર પડે ને તો કહેજો, પાછા ન પડતા. સારું સારું ટપુડા. જાડીને બે પીન મારી છે, કારીએ બગડાટી બોલાવશે. જો મુખી પાણી કયું ના બેઠા છો તસે થયા છો. મારી બેટી કાળી કામની હારી છે, આ જાડીમાં કાંઈ નથી. એ જાડી આય ગુડા. એ તું મારા ઠામડા એકે હાજા નહીં રહેવા દે. મુખી એવું નથી, હમણાંથી ઘરમાં બધું ઊંધું ઊંધું થાય છે. ઘરમાં કાંઈક નડતર રહેશે. એ તને રાખીને કામે તે દૂર નડતર થાય છે. એ હવે મારું મોઢું નથી જોવું, ઓલા હાંડો લઈને એકવાર મોજ. કારી કારી કેદી જાય છે બળતરા તારી? એ તો પથારી ફેરી મારી. એ માથું નકરું ખવડવું નથી, કામ કર.
સાડી કેમ થયું? એ આ બાનું તો મેં જ નાખ્યું તું એટલે તું લપટીને પડી. અરે મારી માં તે આ બધું કર્યું? હા તારી જાતની કારી હવે તને હું નહીં આપું. તારી જાતની મારી બેટી પાછી બગડાટી બોલાવી. કારી હવે જો કેમ થાય છે. એ દાદી તું ભાત બહુ ખાઈ દેજો. આટલું બળ કામમાં કરતી હો. એવું નથી મૂકી આપણા ઘરમાં કાંઈક તો વાંધો છે. એ કામે તને રાખીને તે દુનો વાંધો છે. એ આજ તને રજા આપી દઉં છું ઘર ભેગી ને થઈ જા. પણ મૂકી એ તારું મારે કઈ નથી આવવાનું. મારી દીકરીએ ગોટો સગાવી દીધો. કારી મારી માં તારું સત્ય ના જાય. કમલા મૂકીને આવી ને કે તું મારું માન ઘટાડ્યું છે. એ મંગુબેન કોને હરાપ દ્યો છો તમે? બીજા કોને દઉં? ઓની કારીને. કા મંગુબેન શું થયું? મારી દીકરી મૂકીની સમસી થઈ જાય છે. મને કામે જ કાઢી નાખી. એ મંગુબેન તમે ઉપાધિ કરો માં, હું કહું ને એમ કરો ને એટલે હને એ કારીને મુખી કામે જ કાઢ નાખીએ. એ બોલ બોલ ટપડા તો તારા જેવો ભગવાન નહીં. એ સાંભળ જાડી. હવે તો કંપનો મૂકી ગયો ને હવે તો જાડીને કમેથી કાઢી નાખશે. મારી બેટી માથે દબરી હજી હરખું નથી આવ્યું. આ મૂકી આ લીંબુનું શરબત થોડું પી લો એટલે હાથું આવી જાય છે. આમ જો જાડી હવે હું જાઉં છું કમલા મુખીના ઘીરે અને આમ જો તું પાછી આવજે હો. એ હો ખોટી નો થતી ક્યાંય. કારી કારી તું મૂકીના ઘીરે જઈ બાવી. બાપા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો આવો. બાપુ શું ધંધો કરો છો? એ બાપા ધંધામાં તો એવું છે કે અમે જોઈએ છીએ. એ કાળી બોલો ને મૂકી. એ બાપુ આટલું 2 અડાડી સામુક. એ હારું બાપા કોણ છે? બાપુ કામ વાળી છે. ખોટું ન લગાડતા. આમ જો એનું આ કપાર જોઈ અને અપસકનિયાળી હોય એવું લાગે છે મને. હે હા અમારે તો કાયમનો ધંધો રહ્યો. અમે તા મોઢું જોઈને તા વર્તી જ આવી. આ મારો રોયો મારા પગલા કાઢવા હાટું આવ્યો લાગે છે. બાપુ આ ભમરાળી નથી અને ભમરાળી હતી ને એના પગલા કાઢ્યા. બાપા આમાં શું તને તંબુરાની ખબર પડે? શું? એ કાંઈ નહીં બાપા આમાં તમને ન ખબર પડે, અમને જ ખબર પડે. આમ જો બાપા જી હતી ને એના ભાગનું તમે ખાતા હતા. બાપુ બાપુ બાપુ. એ દાદી તું પાછી શું ગુડાની? એ બાપા આને કાંઈ કેમાં આ જ નસીબદાર છે. બાપુ આ ઘરમાં રહીને ત્યાં સુધી કાયમ નુકસાન જ આવ્યું. એ આના લીધે નહીં, ઓલી અંદર કારી રહી ને એના લીધે થાય છે બધું. આ મારો રોયો સાડી નહીં એક હોય એવું લાગે છે. આમ જો મૂકી આ બાપુ આયા છે. જોવરાય રે કોણ ભાગચારી છે ને કોણ ભમરારું છે. આમ જો આની વાત સાચી છે મૂકી. કારી રહેશે ને તો પથારી ફરી જશે તારી. હે બાપુ તો શું કરવું? તો શું કરવું? પછી ક્યાં બેસતા જઈને જા. હે એ એમ કહું છું કે આ કારીના પગલા કાંઈ બીજું કાંઈ નથી કહેતો હું. મારા રોયા તને સાપ વાવાય તું તો મારી પથારી ફેરવવા આવ્યો. આમ જો બાબા આને કાઢીશ ને તો ક્યાંય તારું ભેગું નહીં થાય. બાપુ હું તો કાયમ આને કહું છું પણ આ ચા કોઈના બાપનું માને છે. હવે મને આમ થઈ કમલો કાઢવાનો છે.
પણ જાતા જાતા તને ઊનું પાણી સાટી જાવ. બાપુ આનો બીજો રસ્તો કાંઈ નથી. એ મીઠા વગરના કેટલીક દાણ તને કેવું આ તારી માને કાંઈ બીજો કાંઈ રસ્તો જ નથી. અરે રોયો તું આયો પૈનો મારે માથે પા વાતો કા. અરે ટપુડા તું આ બુખી એટલે જૂનું પાણી નાખ્યું છે. આ બે ભેરા ગુડાણા છે. અરે તમારી જાત ના તમે મને છેતરવા આવ્યા.